ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગલા બધે જે લેક્ચર હતા બે એમાં આપણે ચર્ચા કરી હતી રેખાંશની, અક્ષાંશની, પછી ભૌગોલિક અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ સાથે ચુંબકીય અક્ષ આપણા કાલ્પનિક ગજ્યા ચુંબકની એ 11.3 ડિગ્રીનો ખૂણો બનાવે. ચુંબકીય ઉત્તર ધ્રુવ કેનેડામાં ક્યાંક છે, ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં ક્યાંક છે. બરાબર, આ રીતે આપણે ચર્ચા કરી હતી. ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી રેખા સમાય અને ચુંબકીય દક્ષિણમાંથી રેખા બહાર આવે. એ આપણી જે પદ્ધતિ છે ગજ્યા ચુંબકની ક્ષેત્ર એના કરતાં થોડીક ઉલટી છે. અને શું કામ છે તો કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર તરફ દેખાડતો હતો એટલે આ પદ્ધતિ પડી. એ વાત આપણે કરી. આજે મિત્રો આપણે પૃથ્વીના ચુંબક ક્ષેત્રના તત્વો 3 તત્વો છે એની ચર્ચા કરવી છે. પણ એની ચર્ચા કરતા પહેલા મારે 2 વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડે. 2 વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડે પછી હું એની ચર્ચા કરી શકું. બરાબર, તો એ 2 વ્યાખ્યા છે એમાંથી એક છે ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક એટલે ખબર છે આપણને, જિયોગ્રાફિકલ મેરિડિયન એટલે ભૌગોલિક મેરિડિયન. મેરિડિયન મતલબ સમતલ. સમતલને હાવ સાદું વાત કરું તો ધ્રુવતલ, અને ધ્રુવતલ પણ કે ભૌગોલિક મેરિડિયન. ધ્રુવતલ મેરિડિયન એટલે ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ હવે એક ચુંબકીય ધ્રુવતલ છે. 2 ધ્રુવતલની આપણે વાત કરવાની, 2 મેરિડિયનની આપણે વાત કરવાની છે. બરાબર, તો પહેલા ભૌગોલિક મેરિડિયન કોને કહેવું? તો આપણે જોયું હતું મિત્રો કે સમજો કે આ પૃથ્વી છે, બરાબર, તો એ રેખાંશ છે. આ રેખાંશ વૃત્ત હોય, ફરતું વૃત્ત હોય, રેખાંશ વૃત્ત. તો રેખાંશ વૃત્ત, આ રેખાંશ રેખા જ્યાં સમાય, બરાબર, આ બંને જે ધ્રુવો છે એના ભૌગોલિક ધ્રુવો કહેવાય. એના ભૌગોલિક ધ્રુવો કહેવાય. અને આ ભૌગોલિક અક્ષ કહેવાય. હજી કાલ્પનિક અક્ષ છે આપણી જેની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય, તો આ ભૌગોલિક અક્ષ છે. બરાબર, તો એક એવું સમતલ, એક એવું કાલ્પનિક સમતલ, એક એવું કાલ્પનિક સમતલ કે રેખાંશ વૃત્ત, આ રેખાંશ વૃત્ત અને ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય, તો એવા જે કાલ્પનિક સમતલ છે એને કહેવાય છે ભૌગોલિક ધ્રુવતલ અથવા ભૌગોલિક મેરિડિયન. બરાબર, વ્યાખ્યા આપણે લખી શકું. પૃથ્વી પરના રેખાંશ વૃત્ત તથા ભૌગોલિક અક્ષ માંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક ધ્રુવતલ, અથવા ભૌગોલિક મેરિડિયન. ધ્રુવતલ અંગ્રેજીમાં મેરિડિયન ધ્રુવતલ કહે છે. બરાબર, રેખાંશ વૃત્ત જો તમને હવે આ ગોલામાં દેખાડો તો મારે કેમ દેખાડી શકો તમને? જો મિત્રો આ સમજો કે આ રેખાંશ છે. આ રેખાંશ ફરતું આમ વિરુદ્ધ રેખાંશ વૃત્ત આમ ફરતું હે ને, તો એ રેખાંશ વૃત્ત પસાર સમાજ થાય આ ધ્રુવમાંથી. જો આ ભ્રમણ અક્ષ, તો એ કાલ્પનિક સમતલ આમ છેદ કરો, આડો છેદ આમ છેદ, તો મને સમતલ પ્રાપ્ત થાય. બરાબર, એ સમતલ કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. અત્યારે જો સમજો કે આ છે, આ રેખાંશ છે, તો આમાં પસાર થયું આ સમતલ, અને આમ 2 ફાડા કરો, આ રેખાંશ વૃત્તમાંથી ફાડા કરો, એક વૃત્ત આમ ફાડું, તો જે ફાડાની સપાટી હોય એ ભૌગોલિક ધ્રુવતલ. બરાબર, ભૌગોલિક ધ્રુવતલ છે રેખાંશ, કોઈ પણ રેખાંશ, આ રેખાંશમાંથી, તો આ રેખાંશમાંથી ઘણા બધા ધ્રુવતલ હોય, અસંખ્ય. અને રેખાંશ વૃત્ત
અને ભૌગોલિક અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ માંથી જે પસાર થતું હોય એવા કાલ્પનિક સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહે. બરાબર? હવે મિત્રો વાત કરીએ આપણે ચુંબકીય ધ્રુવતલની. ચુંબકીય ધ્રુવતલ એટલે કે ચુંબકીય વેરિડિયન્ટ અથવા ધ્રુવતલ. તો જો આની જેમ અહીંયા રેખા વૃત્ત છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા. આપણે જોયું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે આ સપોઝ આ મેગ્નેટિક નોર્થ છે એની, અને એની સામે આ મેગ્નેટિક સાઉથ છે. આ છે જિયોગ્રાફિકલ નોર્થ છે, આ જિયોગ્રાફિકલ સાઉથ છે. બરાબર? તો આ જે છે આપણી ચુંબકીય અક્ષ હતી. ચુંબકીય અક્ષ. બરાબર? તો ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા, દાખલા કે અહીંથી ક્ષેત્ર રેખા નીકળતી હતી આમ. બરાબર? અને આ સમાન આ ક્ષેત્ર રેખા છે, ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબકીય ક્ષેત્ર રેખા. તો ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ માંથી જે સમતલ પસાર થાય છે એને આપણે કહીશું ચુંબકીય ધ્રુવતલ. એને આપણે કહીશું ચુંબકીય ધ્રુવતલ. બરાબર? એટલે વ્યાખ્યા આપણે કહી શકો આને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા તથા ચુંબકીય અક્ષ માંથી પસાર થતા કાલ્પનિક સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે અથવા ચુંબકીય મેરિડિયન કહે છે. ચુંબકીય ધ્રુવતલ કહે છે. હવે થોડોક ખૂણો બનાવતી હોય, જેમાં રેખાંશ હોય એમ જ ન હોય. દાખલા કે મેં તમને વાત કરી હતી કે સમજો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા છે, સાવ ગોળ તો ન હોય પૃથ્વીના જેમ, પણ સમજો કે આ ઉત્તર ધ્રુવ છે, જિયોગ્રાફિકલ નોર્થ, અહીં ક્યાંક ચુંબકીય નોર્થ છે કેનેડામાં. કેનેડામાં અહીં ક્યાંક, બરાબર? તો સમજો કે અહીં ક્યાંક છે, બરાબર? આ ચુંબકીય ઉત્તર, બરાબર? અહીં સામે ક્યાંક ચુંબકીય દક્ષિણ છે, હે ને? તો આ ક્ષેત્રરેખા અહીંથી આમ નીકળતી હોય, આમ જેને આમથી આમ દાખલ થતી હોય, તો એ ક્ષેત્રરેખા તથા આની અક્ષ, આ ચુંબકીય અક્ષ છે અહીંથી આમ, બરાબર? એ અક્ષને સમાવતું જે સમતલ છે કાલ્પનિક, એ કાલ્પનિક સમતલને કહેવાય છે ચુંબકીય ધ્રુવતલ. બરાબર? આ ક્ષેત્રરેખા અહીંથી આમ નીકળતી હોય, અહીં સમાય ચુંબકીય ધ્રુવ. તો ક્ષેત્રરેખા તથા આ ચુંબકીય અક્ષ એને સમાવતું જે સમતલ છે કાલ્પનિક, એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. બરાબર? તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખા
જો ચુંબકીય ધ્રુવતલમાં ચુંબકીય સત્યરેખા અને ચુંબકીય અક્ષને સમાવે એવું સમજો. જ્યારે ભૌગોલિક ધ્રુવતલમાં રેખાંશ વૃત્ત અને ભૌગોલિક અક્ષ ને સમાવતું સમતલ. આપણે યાદ રાખવાનું, બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્વો. 3 તત્વો છે, મેં વાત કરી ને. એક છે ડેક્લિનેશન, બીજો ડીપ, ત્રીજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પહેલો ડેક્લિનેશન, ડીપ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. બરાબર? પહેલી વાત કરીએ આપણે ડેક્લિનેશન. મિત્રો ડેક્લિનેશન એટલે દિક્પાત કોણ. તમારે એમાં એનું આખું અલગ દિશા દેખાડતો કોણ, એમ દિક્પાત કોણ પણ કહેવાય. દિક્પાત કોણ, દિક્પાત કોણ, બરાબર? એટલે કે દિશા દેખાડતો કોણ. મિત્રો કેની દિશા દેખાડે? તો કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે એની સાપેક્ષ દિશા દેખાડે આપણને. જે ચુંબકીય સોય હોય એ ભૌગોલિક દિશાની સાપેક્ષ આપણને જે દિશા દેખાડે, જે ખૂણો બનાવે, એને આપણે દિક્પાત કોણ અથવા ખાલી ડેક્લિનેશન કહીએ છીએ. બરાબર? પણ સમજો હું શું કહેવા માંગુ છું. દાખલા કે પૃથ્વી છે, બરાબર? આની ભ્રમણ અક્ષ છે, ભૌગોલિક અક્ષ. આ ભૌગોલિક અક્ષ, બરાબર? અને આ છે એની સપોઝ ચુંબકીય અક્ષ. હવે આ સમજો કે આ ભૌગોલિક અક્ષ છે. હવે આમ જોવા જાઓ તો અને આ ચુંબકીય અક્ષ છે. બરાબર? તો ચુંબકીય અક્ષ અને કોઈ ચુંબકીય સત્રરેખા હોય, બરાબર, આમાં પસાર થતી હોય, અને ભૌગોલિક અક્ષ માંથી રેખાંશ પસાર થતું હોય, બરાબર? તો એની વચ્ચેનો જે ખૂણો હોય, હા, આને ડેક્લિનેશન કે ડી. બરાબર? હવે બીજી વ્યાખ્યા એ છે આ ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન કહેવાય. આમ જો તો ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ એની વચ્ચેનો ખૂણો છે એને ડેક્લિનેશન કહી શકાય. બરાબર? એટલે વ્યાખ્યા દઈ શકીએ આપણે. ભૌગોલિક ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ તથા ચુંબકીય ધ્રુવતલ તથા ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કરે છે. એનો શબ્દ આપણે ડી કહીએ છીએ. ડેક્લિનેશન કરે છે. તેને આપણે ડી વડે દર્શાવે. પછી મિત્રો અલગ અલગ જો ચુંબકીય સોય હોય અને મિત્રો એ સમતલમાં આમ ભ્રમણ કરી શકે એ રીતે મૂકતો હોય, આવી રીતે ચુંબકીય સોય, તો તમે એને આમ મૂકી દો તો ચુંબકીય સોય છે એ ચુંબકીય ઉત્તર તરફ દેખાડે. એનો ઉત્તર ધ્રુવ છે એ ચુંબકીય ઉત્તર દેખાડે. બરાબર? તો એ ભૌગોલિક ઉત્તર સાથે કંઈક ખૂણો બનાવશે. ભૌગોલિક ઉત્તર સપોઝ આમ છે
અને ચુંબકીય સોય આમ છે આડી. તો આ જે દેખાડે આ ડેક્લિનેશન થયું ખૂણો. આ ખૂણો શું થયો? ડેક્લિનેશન થયું. બરાબર. અલગ અલગ બિંદુએ જે સોય અલગ અલગ દેખાડે. જેમ આગળ જાય અક્ષાંશમાં ઉપર એમ ડેક્લિનેશન વધતું જાય. વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન બહુ ઓછું હોય. બરાબર. આપણે અહીં ડેક્લિનેશન બહુ ઓછા છે. આપણા જે મુંબઈ અને દિલ્હી જોઈએ તો ડેક્લિનેશન બહુ ઓછા છે. બરાબર. એટલે મુંબઈ અને દિલ્હી જે સ્થાન છે ત્યાં ચુંબકીય સોય છે ડેક્લિનેશન ઓછું, મતલબ આપણો ઓછો. લગભગ આ સોય છે એ ભૌગોલિક ઉત્તર દેખાડે. થોડોક ફેર હોય. ચુંબકીય સોય તો ચુંબકીય ઉત્તર જ દેખાડે, પણ કારણ કે ખૂણો ઓછો હોય એટલે એ ચુંબકીય ઉત્તર છે એ લગભગ ભૌગોલિક ઉત્તર કહી શકાય ખૂણો ઓછો હોવાથી. બરાબર. તો ભૌગોલિક ધ્રુવતલ તથા રીખ્યું ને આ બિંદુએ આપણે ખૂણો વધતો હોય તો આ બિંદુમાંથી જે રેખાંશ વૃત્ત પસાર થાય એ રેખાંશ વૃત્ત. બરાબર. અને દરેક રેખાંશ વૃત્ત છે એ ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય એટલે એને આપણે ભૌગોલિક ધ્રુવતલ કહી શકીએ. અને એ બિંદુ આગળ ચુંબકીય સતર રેખા હોય અને ચુંબકીય સતર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય જે સમતલ એને આપણે ચુંબકીય ધ્રુવતલ કહીએ. તો એની વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન કહેવાય. બરાબર. એ જ આપણે આપ્યું ને ભૌગોલિક ધ્રુવતલ તથા ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. બરાબર. તો આ વાત થઈ ગઈ. આ સમજો કે બીજો કોઈ બિંદુ સપોઝ અહીં છે અહીંયા. તો અહીંયા ભૌગોલિક ઉત્તર છે આ દિશામાં છે. સમજાવો. બરાબર. અને ચુંબકીય ઉત્તર છે આ દિશામાં છે. આ રેખાંશ છે. બરાબર. રેખાંશ પોતાની પસાર થાય છે. રેખાંશ અને આ ચુંબકીય સતરેખા આમ છે. બરાબર. તો આ ડેક્લિનેશન ડી છે. આમ છે ડેક્લિનેશન ડી. બરાબર. આ કોણ છે ડેક્લિનેશન. આ રેખાંશ આ ચુંબકીય સતરેખા છે. લાલ કલર જોયું ને. તમામ વ્યાખ્યા દઈ શકે. ભૌગોલિક ધ્રુવતલ તથા ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. તો એક તત્વ થઈ ગયું. હવે બીજું તત્વ ડીપ. એને કહેવાય છે નમન કોણ. ડીપને કહે છે નમન કોણ. જો શું કહેવા માંગે મિત્રો, સમજો કે આ ચુંબકીય સોય છે. બરાબર. એને હું ચુંબકીય ધ્રુવતલ એટલે સમજો કે અહીંથી કોઈ ચુંબકીય સતર રેખા પસાર થતી હોય તો ચુંબકીય સતર રેખા અને ચુંબકીય અક્ષ એ સમતલ છે એ ચુંબકીય ધ્રુવતલ કહેવાય. એ ચુંબકીય ધ્રુવતલમાં સોય મુક્ત રીતે ફરી શકે આમ એવી રીતે સંતુલિત કરી હોય. બરાબર. એવી રીતે મેં સંતુલિત કરી હોય તો એ સોય છે થોડીક નમેલી હોય. આ સમક્ષિતિજ સપાટી હોય ને આપણી ક્ષિતિજ રેખા સમક્ષિતિજ સપાટી એની જે સમાંતર ન હોય આમ સોય થોડીક નમેલી હોય. આમ નમેલી હોય કારણ કે સતરેખા આમ જતી હોય તો જે દિશામાં સતરેખા હોય ચુંબક એ દિશામાં આમ સોય રહી આડી. બરાબર. આમ આડી સોય રહી. આમ સપાટીની સમાંતર નથી કે સતરેખા નીચે તરફ હોય ચુંબકીય દિશા આમ થોડીક નમેલી તો આમ સોય રહી. આમ સોય રહી એટલે આ સમક્ષિતિજ સપાટી છે. આની સમક્ષિતિજ રેખા એની આ રીતે ખૂણો બનાવે ચુંબકીય સતર રેખા સમક્ષિતિજ રેખા સાથે. સમક્ષિતિજ રેખા કોને કહેવી? આપણે જે ઊભા હોય ને એ સ્થાનિક સપાટીને સમાંતર જે રેખા હોય ને એને સમક્ષિતિજ રેખા કહીએ. તો સમક્ષિતિજ રેખા અને ચુંબકીય સોય વચ્ચેનો જે ખૂણો હોય એને ડીપ કહીએ. હવે ચુંબકીય સોય દેખાડે એ ખરેખર ચુંબકીય સતરની દિશા. બરાબર. તો એ બિંદુએ ચુંબકીય સતરની દિશા તથા એ બિંદુએ સમક્ષિતિજ રેખા વચ્ચેનો જે ખૂણો છે એને ડીપ કહીએ અથવા એંગલ ઓફ ડીપ કહીએ અથવા નમન કોણ કહીએ. બરાબર. એ તમે ઉત્તર ધ્રુવમાં જાઓ આમ વિષુવવૃત્તથી ઉપર તો સોય છે એ આમ નમેલી ઉત્તર તરફ નમેલી હોય. આમ નમેલી હોય.
અને એનો ઉત્તર ભાગ નમેલો હોય ચુંબકીય સોયનો, અને વિષુવવૃત્તથી નીચે જાઓ તો એનો દક્ષિણ ભાગ નમેલો હોય, સોયનો દક્ષિણ ધ્રુવ નમેલો હોય, કારણ કે ત્યાં ક્ષેત્રરેખા આમ જતી હોય દક્ષિણ ધ્રુવમાં, અને વિષુવવૃત્ત ઉપર બરાબર આ સોય આમ સમાંતર હોય, સમતલ સ્થાનિક સપાટી એટલે સમસ્થિતિ રેખાને સમાંતર હોય. તો વિષુવવૃત્ત ઉપર આ એંગલ ઓફ દીપ 0 થાય, દીપ એંગલ 0 થાય. પછી જ્યાં ધ્રુવ આવે ત્યાં જ્યારે ક્ષેત્રરેખા આમથી આમ આવતી હોય, આમ ઉપરથી આમ ઘૂસતી હોય, લંબ થઈને ઘૂસે, તો ત્યાં સોય આમ થઈ જાય. જો અહીંયા આ વિષુવવૃત્ત છે, સમજો ચુંબકીય વિષુવવૃત્ત, તો અહીંયા સોય છે આમ દેખાય સ્થાનિક સપાટીને સમાંતર. પછી આમ જ્યાં નમતી જાય, નમતી અહીંયા એકદમ લંબ થઈ જાય સોય, કારણ કે ક્ષેત્રરેખા એ લંબ હોય આવું, અને ઉત્તર ધ્રુવ આમ, પછી વિષુવવૃત્ત આગળ સમાંતર, પછી દક્ષિણ ધ્રુવ નમેલો રહે, નમતો જાય અહીંયા હાવ લંબ થઈ જાય. તો બંને ચુંબકીય ધ્રુવ આગળ નમન કોણ છે, આ સોય છે એ ક્ષેત્ર સમતલ સપાટી 90 નો ખૂણો બનાવે, તો ન્યાય એંગલ 90 હોય. વિષુવવૃત્ત ઉપર દીપ કોણ છે એ 0 હોય, કારણ કે ન્યાય આમ સમાંતર, બરાબર. એટલે આપણે પેલા વ્યાખ્યા કેમ દઈ શકીએ, તો કે ચુંબકીય ધ્રુવતલમાં સોય સમા રહેવી જોઈએ, ચુંબકીય ધ્રુવતલમાં આમ ફરી શકે એ રીતે આ ચુંબકીય ધ્રુવતલ છે, ચુંબકીય ધ્રુવતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવેલી ચુંબકીય સોય સમક્ષિતિજ રેખા સાથે, ચુંબકીય સોય સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખા એટલે પૃથ્વીની સપાટીને સમાંતર રેખા, સ્થાનિક રેખા સાથે, સમક્ષિતિજ રેખા સાથે સમક્ષિતિજ રેખા સાથે જે કોણ બનાવે છે તેને દીપ કહે છે, અથવા નમન કોણ, તેને દીપ કૌંસમાં નમન કોણ. કૌંસમાં નમન કોણ કહે છે. હવે આને હું તમને મારે સમજાવવું હોય તો આમ સમજાવી શકું. જો દાખલા કે આ પૃથ્વી છે, બરાબર, એમાં આને પૃથ્વીનો આ ચુંબકીય ઉત્તર છે, આ ચુંબકીય દક્ષિણ છે, ક્ષેત્રરેખા છે, આ એનું ચુંબકીય વિષુવવૃત્ત છે. આપણે અહીંથી નીકળે એમ નામ સમાય, બરાબર. આ મેગ્નેટિક નોર્થ, મેગ્નેટિક સાઉથ, આ ચુંબકીય અક્ષ. તો મિત્રો ઉદાહરણ તરીકે લઉં છું. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં હોય,
અહીં ચુંબક ક્ષેત્રની દિશા છે એ આ દિશામાં હોય. અહીં ક્ષેત્રરેખા લંબ હોય, લંબ રીતે બહાર આવે, વિસ્તૃત ઉપર દિશાને આ થઈ જાય, પછી નમતી જાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, સપોઝ અહીંયા દિશા છે એની, અને દોરેલો સ્પર્શક આમ છે. આ સ્થાનિક આ બિંદુ આગળ જોઈએ બરાબર. તો આ સ્થાનિક સપાટી, સમસિદ્ધ રેખા સ્થાનિક સપાટી બરાબર. અને અહીંયા આ બિંદુએ દોરેલો સ્પર્શક સપોઝ આ રીતે ચુંબક ક્ષેત્ર છે, છેદ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં આવે. આ સ્થાનિક રેખા સમસિદ્ધ રેખા. અહીંયા સ્પર્શક છે, આ બિંદુ સ્પર્શક સપોઝ છે એ આ રીતે આ દિશા દેખાય બરાબર. તેના બે ઘટક પડશે, એક સ્થાનિક સપાટી અને લંબ, અને સ્થાનિક સપાટીને સમાંતર બરાબર. તો જો આ છે આપણું ચુંબક ક્ષેત્ર છે BE, એ સ્થાનિક સપાટી છે, એને સમાંતર ઘટક છે એને આપણે કહીશું HE, અને લંબ ઘટક છે એને કહીશું આપણે ZE બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર છે એ સ્થાનિક સપાટીને સમાંતર જે આ સપાટીને સાથે જે ખૂણો બનાવે છે બરાબર. આ જે ખૂણો બન્યો સમસિદ્ધ રેખા છે બરાબર. તો આ ઘટક સમસિદ્ધ ઘટક છે. તો જે આ ખૂણો બન્યો એને એંગલ ઓફ ડીપ કહે છે, એને ઇન્ક્લિનેશન પણ આઈ પણ કહેવામાં આવે હે ને. એના આપણે એંગલ ઓફ ડીપ એનો સંકેત છે આઈ, એનો સંકેત છે આઈ. કાંઈ લખી નાખો એંગલ ઓફ ડીપ, એનો સંકેત આઈ છે. ડીપ એંગલ આઈ, ડીપ ખૂણો, એને આપણે આઈ કહીશું. ઇન્ક્લિનેશન કોણ. તો જો અથવા આમ પણ રેખા દઈ શકાય. આ જે HE છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BE છે એનો સમસિદ્ધ ઘટક છે. આ એનો HE છે એ શું છે? આ સમસિદ્ધ ઘટક. જ્યારે ZE શું છે? એનો ઉધર્વ ઘટક, એટલે કે શિરોલંબ ઘટક. તો સમસિદ્ધ ઘટક હારે જે ખૂણો બનાવે છે, પૃથ્વીના ક્ષેત્રના ચુંબક ક્ષેત્રના સમસિદ્ધ ઘટક હારે જે ખૂણો બનાવે, ચુંબક ક્ષેત્ર રેખા, ચુંબક ક્ષેત્ર રેખા અથવા ચુંબકીય ક્ષેત્ર ટોટલ કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રના સમસિદ્ધ ઘટક હારે જે ખૂણો બનાવે એને પણ ડીપ કહેવાય, એને પણ નમન કોણ કહી શકાય. તો આ વ્યાખ્યા પણ સાચી છે. સોય તો આમ જ રહેશે, પણ સપાટીને સમાંતર સમસિદ્ધ રેખા અને સમાંતર આ HE ઘટક કહેવાય. તો એંગલ ઓફ ડીપ થયો એટલે કે ઇન્ક્લિનેશન, એને સંકેત આઈ કહેવાય બરાબર. તો જો તમે ક્યાંય જોઈ શકો છો, આને હું બીજી રીતે દોરીશ અહીંયા, તો આમ દોરી શકો. આ સમસિદ્ધ ઘટક છે જોવાનું. બી, હું બી નામ લો અથવા આખું દોરો વ્યવસ્થિત.
કુલ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એના ઉત્તરો ઘટક ઝેડ બરાબર ઝેડ ઈ બી એ સ્મોલ મીન્સ સ્મોલ હોય પણ પણ સ્મોલ આપી શકું અથવા આને કેપિટલ થઈ શકે તો વાંધો નહીં આને કેપિટલ થયો કોઈ વાંધો નહીં એજી ઝેડી બરાબર અહીંયા પણ ઉત્તરો ઘટક છે ઝેડી ઉત્તરો ઘટક ઝેડી કુલ ચુંબક ક્ષેત્ર બી અને એનો સમસંધિત ઘટક એચી તો જો સમસંધિત ઘટક જે ચુંબક ક્ષેત્રને ખૂણો બનાવે છે એને ડીપ એંગલ કહેવાય અથવા ડીપ કહેવાય અથવા તો ડીપ એંગલ આવે બરાબર તો જો ટેન આઈ શું થાય સામેની બાજુ આ કોના જેટલી હોય ઝેડી જેટલી એના પાછળની બાજુ એટલે એચી જેટલી સૂત્ર આવે કે આના પરથી આઈ ગોતી શકાય કે નહીં ટેન આઈ બરાબર ઝેડી અપોન એચી એના પરથી આપણે આઈ ગોતી શકીએ બરાબર હવે ત્રીજું છે મિત્રો એનો સમસંધિત ઘટક પૃથ્વીના ચુંબક ક્ષેત્ર હવે એના આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પૃથ્વીની સપાટીને સમાંતર ઘટકને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રને સમસંધિત ઘટક કહે છે એની વ્યાખ્યા આપણે આમ લખી શકીએ ત્રીજી વ્યાખ્યા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસંધિત ઘટક સમસંધિત ઘટક આની વ્યાખ્યા આપણે કેમ દઈ શકીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર બીઈ પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્રના પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર કૌંસમાં બી પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર નોટ કુલ ચુંબકીય ક્ષેત્રના કુલ ચુંબકીય ક્ષેત્ર બી ના પૃથ્વીને પૃથ્વીની સપાટી ને સમાંતર ઘટકને ઘટક જો ઘટક નામ કહેવાય એચી હા સપાટીને સમાંતર ઘટક સપાટી છે સમાંતર ઘટક એચીને ચુંબકીય ક્ષેત્રનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો એચીને
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક કહે છે. સમસ્થિતિજ ઘટક કહે છે. ઘટક કહે છે. તો મિત્રો આ રીતે આપણે 1, 2 અને 3 ડિક્લિનેશન, ડીપ અને પૃથ્વીના ચુંબક ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક એચી, આ 3 પૃથ્વીના ચુંબક ક્ષેત્રના તત્વો કહેવાય એના વિશે ભણ્યા. ડીપ ડિક્લિનેશન કોને કહેવું? તો કે ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ વચ્ચેનો જે ખૂણો હોય એને ડિક્લિનેશન કહેવાય. ડીપ કોને કહેવો? તો કે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર બી, પૃથ્વીની સપાટી સાથે એટલે સમસ્થિતિ રેખા સાથે જે ખૂણો બનાવે એને ડીપ કહેવાય. આઈ એનો સંકેત આઈ છે. ડિક્લિનેશન સંકેત કેપિટલ ડી છે, આનો કેપિટલ આઈ. પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક, તો કે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર ના પૃથ્વીની સપાટીના સમાંતર ઘટકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક કહે છે. એને આપણે નામ આપ્યું એચઈ. બરાબર? એનો શિરોલંબ ઘટક છે ઉદરો ઘટક ઈ ઝેડી. મિત્રો કોઈ પણ સ્થળે આપણે દિશા જાણવી હોય ચુંબકીય ક્ષેત્રની દિશા, મતલબ બરાબર આપણે ચોક્કસ દિશા જાણવી હોય ચુંબકીય ક્ષેત્રની તો 3 રાશિ જરૂરી છે: ડિક્લિનેશન, ડીપ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક. તો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. બરાબર? આ રીતે આપણે આના વિશે વાત કરી. હજી જે કંઈ દાખલાઓને જે કાંઈ લેવાનું છે આપણે એ પણ આપણે પછી લેશું. બરાબર? થોડી વાત કરવાના સાથે પણ કરશું. બરાબર? ધન્યવાદ.